સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ નવીન, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજની વિડિયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે કોડિંગ અને ડીકોડિંગ. તો એ કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડિયોમાં જણાવીશ. તો વિડિયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક કોડિંગ અને ડીકોડિંગ. બરાબર? તો ઘણી બધા એક્ઝામમાં ક્વેશ્ચન આવેલા જ હોય છે. બરાબર? રીઝનિંગ ના છે, કોડિંગ ડીકોડિંગ ના છે. આ ઘણી બધી એક્ઝામ આપણી જે છે તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, આવી ઘણી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આવે જ છે આવા સવાલ. બરાબર? તો એમના માટે હું આ સ્પેશિયલ વિડિયો લાવેલો છે. તો અહીં એક આપણને ક્વેશ્ચન આપેલો છે કે જો સાંકેતિક ભાષામાં કુમારને JTLZQ લખવામાં આવે તો SANKAR શંકર માટે શું લખાય? બરાબર? આ રીતના એનો એક કોડ આપેલો છે કે કુમારને આ કોડ દ્વારા દર્શાવવામાં આવે. બરાબર? તો અહીં એક બીજું નામ આપેલું છે શંકરને કઈ રીતે લખાશે? બરાબર? આપણને આવો સવાલ કરવામાં આવેલો છે અને અહીંયા આપણને વિકલ્પ પણ આપેલા છે. બરાબર? તો આપણો ટાઈમ ન જાય એના માટે હું પહેલેથી લખી મૂકેલી છે ABCD. જો તમારે એક્ઝામમાં જ્યારે તમે આવો ત્યારે તમને જ્યારે પણ પ્રશ્નપત્ર પહેલા આપવામાં આવે તો ટાઈમ શરૂ ન થયો હોય ત્યાં સુધી તમારું પેલું સીલ જ્યાં સુધી ન તૂટેલું હોય ત્યાં સુધી તમારે આ રીતે ABCD લખી દેવાની છે. બરાબર? અને એની સાથે આવા આંકડા પણ લખી દેવાના હોય છે. ઘણીવાર કેવું છે કે આ નામની આગળ આવા અંક આપેલા હોય અને એના પછી આ નામ બીજું નામ હોય એના અંક પરથી આપણે આવા પણ ક્વેશ્ચન આવી શકે છે. બરાબર? એવા આપણે બીજે જ્યારે વિડિયો બનાવીશું ત્યારે એવા આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર? તો આ રીતે તમારે લખી દેવાનું છે. સૌપ્રથમ તો જ્યારે તમારું પેપર આપવામાં આવે પેપરની પાછળના ભાગ પર આ રીતે લખી દેવાનું છે અને તમે આને એની પાછળથી ABCD ફરીથી પાછું લખી શકો છો. બરાબર? આને ઉલટું પણ આ રીતે લખી શકો છો. તો ઘણીવાર કેવી રીતે પૂછવામાં આવે કે ધારો કે અહીં K છે તો અહીં શું છે J છે. આપણે આ રીતે જોવાનું છે કે અહીં K ની જગ્યા પર શું મૂકેલું છે? J મૂકેલું છે. તો એ કઈ રીતે મૂકેલું છે તે આપણે ABCD પરથી જોવાનું છે. બરાબર? તો તમે જ્યારે એક્ઝામમાં જાવ ત્યારે આ રીતે પણ તમારે લખી દેવાનું છે. બરાબર? એક રીતે આ રીતે અને પછી અંકમાં આ રીતે અને ત્યારબાદ ઊંધી ABCD પણ એકવાર લખી દેવાની છે. તો તમારું કોઈ પણ એક્ઝામ્પલ આવે આવી રીતના આવશે, કોઈ અલગ રીતના એક્ઝામ્પલ આવશે તો એ પણ તમે કરી શકો છો. બરાબર? તો આપણે અહીં જોઈએ આપણે સૌપ્રથમ શું છે? કુમાર છે. બરાબર? આપણે લખી દઈએ શું છે આપણા પાસે? કુમાર. બરાબર? કુમાર છે તો કુમારનું આપણે શું અહીં લખેલું છે? JTLZ અને Q. હવે સૌપ્રથમ કોડિંગ ડીકોડિંગમાં આપણે પહેલા ડીકોડિંગ કરશું. આ જે કોડ આપેલો છે કઈ રીતે આવેલો છે આપણે ચેક કરવાનો છે. બરાબર? તો અહીં સૌપ્રથમ શું છે? K છે. બરાબર? K છે તો આપણે ABCD માં જોઈએ K કાં છે? આપણને અહીં K દેખાય છે. બરાબર? K નો અહીં શું આપેલું છે? J આપેલું છે. બરાબર? અહીં J છે. બરાબર? પછી આપણે જોઈએ U છે. U છે. U ની જગ્યાએ શું આપેલું છે? T આપેલું છે. આપણે U શોધી કાઢીએ કાં છે? U છે એના પછી T આપેલું છે. બરાબર? પછી M છે. બરાબર ને? M જે છે આપણે જોઈએ M અહીં છે એના પછી અહીં શું છે? L છે તો L એના પાછળનો અંક છે. હવે આપણે ત્રણ જોયા તો આપણે શું જોયું કે K એના પહેલાનો એક અક્ષર છે J, પછી U છે એના પહેલાનો અક્ષર છે T અને M છે એના પહેલાનો અક્ષર છે L. બરાબર? આ જ રીતે A છે. અહીં A છે એના પહેલાનો અંક કયો આવશે? તો કે આ લાસ્ટ જે છે એ એનો પહેલો અંક આવશે. બરાબર? તો કયો આવશે? Z. બરાબર? Z આવી ગયું. પછી આપણને R આપેલો છે. R જોઈએ R ના આગળનો અંક કયો છે? Q છે. બરાબર? અહીં Q છે. સમજ પડી ગઈ હવે કઈ રીતે આ કોડને આપણે ડીકોડ કરી દીધું છે, કઈ રીતે આ કોડ બનાવવામાં આવેલો છે આપણને સમજ પડી ગઈ. તો કે કોઈ પણ આ અંક જે છે એના જે પાછળનો એક અંક છે એના પહેલાનો જે એક ABCD નો અક્ષર છે એ આપણે લીધેલો છે. બરાબર? આ કઈ રીતે આવેલું એ આપણને સમજ પડી ગઈ. બરાબર? બધામાં જો અહીં K છે તો એની આગળનો જે અક્ષર અહીં લીધેલો છે, પછી
કયું છે u છે તો t લીધેલો છે અહીં, પછી આ m છે તો l લીધેલો છે બરાબર, પછી a છે તો z લીધેલું છે બરાબર, અને r છે તો શું લીધેલું છે એની આગળનો q છે. હવે આપણને ખબર પડી ગઈ કે કઈ રીતે બનાવેલું છે. તો હવે આપણે શું કરીશું, આપણને શું આપેલું છે, જવાબ આપણે શેનો મેળવવાનો છે, સંકર બરાબર, SANKAR બરાબર, આનો આપણે જવાબ મેળવવાનો છે. તો આપણે શું કરશું, S જે છે S આપણે ABCD માં જોઈએ તો અહીં S છે, તો આના પ્રમાણે શું આવશે તો કે S ની આગળનો જે ABCD નો અક્ષર છે એ આવશે R, આપણે આ રીતે લખવાનું છે R, પછી અહીં A છે એને તો આપણે ખબર પડી જ ગઈ, અહીં A છે તો આપણે અહીં શું આવેલું, Z આવેલું, તો આપણે શું લખી દઈશું, Z લખી દઈએ. પછી N છે, કારણ કે N અહીં છે, એની આગળ શું છે, M છે બરાબર. આ રીતે આપણે આગળ વધીએ, N આવી ગયો, પછી K છે બરાબર, K પછી શું છે, J છે, J સમજ પડી ગઈ. A છે ફરીથી, તો A પહેલા શું છે, Z છે, આપણે જે સેમ જ છે, આના જે અક્ષર છે એ જ આમાં પણ છે, પણ તમને આ કઈ રીતે આવ્યું છે સમજ પડી ગઈ છે, તમે કોઈ પણ એક્ઝામ્પલ આરામથી કરી શકો છો બરાબર. હવે આપણે ક્યાં સુધી આવ્યા, R બાકી રહી ગયો, R શું થશે, Q થશે. હવે આપણે જોઈએ આવું કોઈ વિકલ્પોમાં છે તો કે R Z M J Z Q, આ જો B જે વિકલ્પ છે એ આપણો આ જવાબ આવશે બરાબર, આપણો જવાબ થશે બરાબર. સમજ પડી ગઈ કઈ રીતે કરવાનું છે. સૌપ્રથમ આપણે શું કરવાનું છે, જે આપણને આપેલું છે એ ચેક કરવાનું છે, કઈ રીતે બનાવેલો છે કોડ, એને ડીકોડ કરવાનો છે, એટલે આપણને ખબર પડશે કે આ કઈ રીતે આવેલું છે, આના પરથી આ કઈ રીતે આવેલું છે, અને ત્યારબાદ આપણને જે આપેલું છે એના પરથી આ બનાવી દેવાનું છે બરાબર. તો હવે આવો જ એક બીજો એક્ઝામ્પલ છે અહીં, તો અહીં આપણે લખી દઈએ સૌપ્રથમ શું છે, લોયલ, LOYAL બરાબર. આના બરાબર શું આપેલું છે, JOWA અને J આપેલું છે બરાબર. હવે આપણે જોઈએ તો આ કઈ રીતે બનેલું છે, તો કે L આપેલું છે, આપણે ABCD આનો ઉપયોગ કરીએ, L આપેલો છે બરાબર, અહીં L છે, L ની જગ્યાએ અહીં શું આપેલું છે, J આપેલું છે બરાબર. તો J આપેલું છે, અહીં J છે આપણો, તો એક છોડીને પછી J આપેલું છે બરાબર. આપણને સમજ પડી ગઈ. L પહેલા L ક્યાં છે, L અહીં છે, તેના K પછી તેના આગળનો બે અક્ષર અગાડીનો જે અક્ષર છે ABCD નો એ લીધેલો છે બરાબર, J. પછી આગળ જોઈએ તો O નો O જ છે, એટલે કે બીજો જે છે એ સેમ નો સેમ જ છે, આને કંઈ કરેલું નથી. પછી આપણે જોઈએ આગળ W, Y નું શું આપેલું છે, W આપેલું છે. હવે જોઈએ Y ક્યાં છે, તો કે Y અહીં છે, Y નું W બરાબર, બે આમ પાછો અહીં W આપેલું છે બરાબર, આપણને એ પણ સમજ પડી ગઈ. આ W પછી A લઈએ, A પાછો એમ નો એમ જ, આનું કંઈ કરેલું નથી, સેમ જ છે બરાબર. ફરીથી પાછો L છે, આપણે જોઈ ગયા એક છે, અહીંયા L આપણે જોઈ ગયા, L નું જે આપેલું છે, અહીં પણ L નું જે આપેલું છે, આ સેમ જ છે બરાબર. તો અહીં આપણે શું કરેલું છે, આલો કે અહીં L છે તો એની આ બે આગળ ABCD ના બે અક્ષર આગળનો જે અક્ષર છે એ લીધેલો છે J બરાબર. હવે આપણે જોઈ લીધું કઈ રીતે આવેલું છે લોયલ નું, આ JOWA J કઈ રીતે આવ્યું આપણે જોઈ લીધું. હવે આપણે શું શોધવાનું છે, PRONE બરાબર. આનું શું થશે, તો સૌપ્રથમ જે આપણે લીધેલું છે એમાં શું આવશે, L છે તો એના બે અંક આગળનો આપણે જોવાનું, તો P આપણા પાસે છે, P છે તો એના બે અક્ષર પહેલે કયો છે, તો કે N. સમજ પડી ગઈ, N. અને ત્યારબાદ બીજો અક્ષર જે છે એ સેમ નો સેમ રાખવાનો છે, NO H બરાબર. અહીંયા કેવો O, તો અહીં પણ O છે બરાબર, અને ત્યારબાદ O છે, તો O આપણે જોઈએ, અહીં O છે, O ના બે અંક પહેલા કયો આવે છે, M આવે છે બરાબર. પછી આ A M નો M છે, તો આપણે આ પણ
એમનો એમ રાખીશું અને ત્યારબાદ ઈ છે ઈ આપણે જોઈએ ક્યાં છે ઈ અહીં ઈ છે ઈ ના પહેલા ડી પછી શું આવે છે સી આ તમારો જવાબ થશે બરાબર સમજ પડી ગઈ શું કર્યું આપણે કે આ જે પહેલો કોડ આપેલો છે એને ડીકોડ કર્યો આ કઈ રીતે આવેલું છે આપણે પહેલે ચેક કર્યું અને ત્યારબાદ આપણે જે આપણને આપેલું છે એના પ્રમાણે આપણે ગોઠવી દીધું છે બરાબર આ તમને એબીસીડી તો આવડતી જ હશે અને ન આવડતી હોય તો તમારે શીખી જવાની છે બરાબર આના પર તમે કોઈ પણ એક્ઝામ્પલ આ રીતના જે આવશે તે આરામથી કરી શકો છો બરાબર અને તમે જો તમારી પ્રેક્ટિસ કરશો તમે ફટાફટ કરશો 1-2 મિનિટમાં તમારો 1 માર્ક આરામથી આવી જશે બરાબર તો આજના વિડિયોમાં આટલું જ વિડિયોને જોવા બદલ આભાર જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારનો વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો બરાબર તો અમે એ પ્રકારનો વિડિયો તમારા માટે લાવી શકીએ બરાબર તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો હું આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ બરાબર ત્યાંથી તમે જોડાઈ શકો છો અને તમારો ક્વેશ્ચન મને પૂછી શકો છો બરાબર તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરો જેથી મારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ હસતા રહો શીખતા રહો